હેલો બેટા, કેમ છે? જો મેં અત્યારે જમી રહ્યા છીએ. જમવામાં તો બહુ સારું છે, સરસ મજાનો રસ છે, પૂરી છે, મગનું શાક છે. મગનું શાક અમને બહુ ભાવે છે. સાથે મસ્ત મજાના લાડુ પણ છે, કારણ કે આજના ભોજનના દાતા પણ સરસ મજાના છે. સો વાત કરવામાં આવે તો તું બી કદાચ જમવા બેઠો હશે, કદાચ તે જમી પણ લીધું હશે, પણ તને યાદ નહીં હોય કે મારા પપ્પાએ કે મારી મમ્મીએ ખાધું કે નથી ખાધું. પણ તું ચિંતા ના કરતા, અમે અત્યારે મસ્ત જમીએ છીએ. તું તારી રીતે મસ્ત જિંદગી જીવજે, કારણ કે મારું કામ છે તને રોજ યાદ અપાવી. હું તો તને રોજ યાદ કરું છું. યાદ એવી રીતે કરું છું કે મારો દીકરો જેટલો હું ખુશ છું, કે જેટલી હું ખુશ છું એટલો ખુશ છે કે ને. કારણ કે એને એક જ વસ્તુ ચિંતા હતી કે યાર અમે એના ઘરમાં છીએ તો ક્યારેય અમારા ઘરથી બહાર જાય અને અમે ખુશ રહીએ. તો હવે તો અમે તારા ઘરે નથી, તું ખુશ તો હશે ને? આશા રાખીએ છીએ કે તું બહુ ખુશ છે. આ છે અમારી વ્યવસ્થા. કેવી લાગે છે બેટા? ચોક્કસથી કોમેન્ટ કરતો રહેજે, કારણ કે અમને ખબર હશે કે તું ચોક્કસ અમારા વિડીયો જોતો હશે. તને એટલી તો યાદ આવતી જ હોય કે યાર મારા મમ્મીએ શું ખાધું, કે મારા પપ્પા શું જમી ગયા છે. તો એટલો તો ખરાબ નથી, મને પૂરો વિશ્વાસ છે. સો ચિંતા ના કરતો, અમે બહુ ખુશ છીએ. સો રોજ અમે આશા રાખીએ છીએ કે તું અમારા વિડીયો જુએ, અમને રોજ નિહાળે, કારણ કે અમે એટલા માટે જ લાઈવ આવતા રહીએ છીએ.